હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 4 છે શીખવાના છે. હવે એની અંદર કે છે અવયવ પાડો, એટલે નીચેને જે આપણને બહુપદી આપી છે એના અવયવ છે પાડવાના છે. તો ચલો શરૂઆત કરીએ પહેલા દાખલામાં. તો પહેલા દાખલામાં આપણને રકમ કહે છે 12x² - 7x + 1. ચલો હવે સૌથી પહેલાં તો અહીંયા શું કરીએ કે ભાઈ આના અવયવ પાડવા માટે x² જે સહગુણક છે 12 અને અચળ પદ એ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ. એટલે અહીંયા x² સહગુણક 12 છે, એટલે કે 12 ગુણ્યા છેલ્લે અચળ પદ કેટલું છે 1 છે, એટલે અહીંયા ગુણ્યા 1. બંને નિશાની પ્લસ છે એટલે ગુણાકાર પ્લસ જ થશે, એટલે 12 × 12. હવે આપણે ગુણાકાર જો પ્લસ થાય તો શું કરવાનું કે બે ભાગ એવા પાડવાના કે જેથી એનો સરવાળો છે ને વચ્ચેના પદ જેટલો થાય. વચ્ચેનું પદ કોણ છે? 7. તો 12ના કયા એવા બે ભાગ પડે? તો કે 12 તો ઘણા બધાને ઘડિયામાં આવે. ધારો કે 6 દુ 12 છે, પછી 4 તેરી 12 છે, યસ, અને 12 એકા 12 છે. હવે આમાંથી જોવાનું કે ભાઈ કોનો સરવાળો 7 થાય છે? તો 6 ને 2 7 થાય, તો કે ના, નહીં ચાલે. 4 ને 3 7 થાય, તો કે હા. 12 અને 1 તો કે 13 થઈ જાય, એટલે આપણને નહીં ચાલે. એટલે અહીંયા કયા અવયવ ચાલશે? તો કે જે 4 અને 3 જે બે ભાગ પડ્યા એ આપણે અહીંયા લેવાના છે. એટલે કે 4 અને 3 એ બંનેનો સરવાળો કરી એટલે કેટલા થઈ જાય? 7. પણ પાછું એ પણ જોઈએ કે ભાઈ અહીંયા જે 7 જોઈએ છે કેવા છે? માઇનસ છે. અહીંયા તો આપણને પ્લસ મળ્યા, તો માઇનસ કરવા માટે બધા નિશાની બદલાવી નાખી, એટલે -4 -3 અને -7. એટલે હવે અહીંયા આનો અર્થ એવો થાય કે જ્યાં -7 છે, થોડુંક આને નાનું કરીએ, -7x છે, ત્યાં આપણે -4x અને -3x છે લખી શકીએ છીએ. એટલે અહીંયા ત્યાં હવે -7x છે ત્યાં બે ભાગ પાડી દઈશું, એટલે 12x². આના બે ભાગ પાડીએ એટલે એક છે એ આપણને મળશે -4x અને બીજો મળ્યો છે આપણે -3x. એટલે અહીંયા શું કર્યું? આપણે બે ભાગ લખ્યા અને હવે છેલ્લે જે એક છે એના એમ લખીએ, એટલે +1. હવે પહેલા બે પદ પાછળના બે પદ, પહેલા બે પદમાંથી કોમન કાઢીએ તો પહેલા બે પદમાંથી શું કોમન આવશે? તો જે 12 છે એને આપણે 4 × 3 લખાય અને પાછળ 4 છે જ, એટલે બંનેમાંથી 4 કોમન આવી જશે. અને x² છે ત્યાં શું લખાય? x × x, એટલે x પણ બંનેમાં એક એક કોમન આવશે. એટલે હવે અહીંયા 4 અને x એ બંને કોમન કાઢી લઈએ. ચલો હવે બંને કોમન કાઢશું એટલે શું થશે? તો કે હવે અહીંયા 4x² આવી ગયા. 4x² આવી જશે એટલે અંદર શું વધશે? તો કે 3 વધશે, કારણ કે હમણાં જ આપણે જોયું 4 તેરી 12 એટલે 3 વધે, અને x ના વર્ગમાંથી 1x બહાર જતો રહેશે એટલે 1x વધશે. માઇનસ હવે અહીંયા 4x છે, 4x જતા રહ્યા છે, તો એની સાથે ગુણાકારમાં 1 તો હોય જ, એટલે અહીંયા 1 વધશે, એટલે હવે અહીંયા -1. ચલો હવે જોઈએ કે ભાઈ બીજા કાઉન્સમાંથી શું કોમન કાઢવું. પહેલા કાઉન્સમાં આપણે કોમન કાઢી લીધું, બીજા કાઉન્સમાં તો કંઈ કોમન નથી નીકળતું, તો કંઈ ન હોય ત્યાં આપણે છેલ્લે 1 તો હોય જ, એટલે 1 કોમન કાઢવાનું. પણ 1 કોમન કાઢતા પહેલાં એની ખાસ નિશાની જોવાની કે ભાઈ પહેલા કાઉન્સમાં જેવી નિશાની છે એવી જ અહીંયા છે કે નહીં. તો કે અહીંયા 3x છે પ્લસ છે, જ્યારે અહીંયા માઇનસ છે. 1 છે અહીંયા માઇનસ છે, જ્યારે અહીંયા પ્લસ છે. એટલે ટૂંકમાં ઊંધી નિશાની છે, અને જો ઊંધી નિશાની હોય તો આપણે -1 કોમન કાઢવાના અને પછી આનો આ જ કાઉન્સ અહીંયા લખી નાખવાનો. એટલે માઇનસ કોમન કાઢશું એટલે શું થશે? આ બંને નિશાની બદલી જશે. જે 3x જે માઇનસ હતા એ +3x થઈ જશે, અને 1 જે પ્લસ હતા એ માઇનસ થઈ જશે. ચલો હવે અહીંયા આગળ તો કે 3x - 1 3x - 1 બંને પાસે, એટલે બંનેમાંથી કોમન કાઢી લઈએ, એટલે અહીંયા 3x - 1 વધશે. અને બીજા કાઉન્સમાં શું વધશે? તો કે અહીંયા 4x એ આગળ રહેશે, એટલે અહીંયા 4x લખીએ, અને બીજા કાઉન્સમાં શું રહ્યું? તો કે -1 બાકી રહે, એટલે -1 લખીએ. એટલે આવી રીતે છે એના અવયવ છે એ પડે છે. ચલો સાથે બીજી સંખ્યા પણ જોઈ લઈએ. ચલો હવે આગળ તો કે બીજામાં સેમ આ જ રીતે છે કરવાનું છે. જોઈએ કે પહેલાં જે આપેલી બહુપદી છે લખી નાખીએ, 2x² + 7x + 3. ચલો હવે આમાં પણ યાદ એ જ કરીએ કે જે આગળ કર્યું યાદ કરીએ. શું કર્યું હતું? તો કે x² નો સહગુણક અને અચળ પદ બેનો ગુણાકાર કર્યો હતો. x² નો સહગુણક કેટલો છે? તો કે 2 છે, અચળ પદ છે 3 છે, એટલે કે 2 × 3 બંનેનો ગુણાકાર કરીએ, અને 2 તેરી કેટલા થઈ જશે? તો કે 2 તેરી 6, એટલે ગુણાકાર પ્લસ થાય. હવે તમારે 6ના બે ભાગ એવા પાડવા કે જેથી એનો સરવાળો 7 થાય. તો વિચારીએ કે ભાઈ 6 કોનો ઘડિયામાં આવે? તો કે 2 તેરી 6 થશે, અને 6 એકા પણ 6 થશે. હવે આ બંનેમાંથી કોનો સરવાળો 7 થાય? તો કે 6 અને 1 બેનો સરવાળો 7 થશે, એટલે જે બીજા જે અવયવ જે આપણે પાડ્યા છે એ ચાલશે નહીં, એટલે એને કાઢી નાખીએ, અને અહીંયા આપણે જે સરવાળો 7 થાય છે એ અવયવ ચાલશે. ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ, ભાઈ અહીંયા 7 પ્લસ મળે ને આપણે અહીંયા પણ કેવા જોઈએ છે? અહીંયા પણ પ્લસ જ જોઈએ છે. તો હવે જ્યાં 7x છે ત્યાં શું લખાશે? 6x + 1x. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે બે ભાગ પાડી દઈએ, એટલે પહેલાં જે 2x² છે એમના એમ,
પછી વચ્ચે જે 7x હતા એના બે ભાગ પાડીને લખીએ એટલે પ્લસ 6x પ્લસ 1x પ્લસ છેલ્લે જે પદ હતું એનું એ પાછું લખીએ એટલે અહીંયા પ્લસ 3. ચલો હવે પેલા બે પદ પાછળના બે પદ પેલા બે પદમાંથી કોમન કાઢીએ તો પેલા બે પદમાં શું થશે તો કે 2 ગુણ્યા x લખાય કારણ કે x² છે અને 6 ને શું લખાશે તો કે 6 ને છે એ આપણે 2 ગુણ્યા 3 લખાય એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા x. ધ્યાનથી જો તો 2x બંનેમાં આવે છે એટલે 2x બંનેમાંથી આપણે કોમન કાઢી લઈએ અને 2x કોમન કાઢશું એટલે પછી શું વધશે તો કે એ જે પછી વધે એ અંદર લખી નાખશું એટલે અહીંયા 2x અંદર શું વધ્યું તો કે અહીંયા x વધ્યા અને અહીંયા 3 વધ્યા એટલે x પ્લસ 3. હવે જ્યારે ત્યાંથી જોઈએ બાળકો પાછળ પણ x પ્લસ 3 જ છે એટલે ત્યાંથી એક જ કોમન કાઢી લઈએ અને બંનેમાં નિશાની સરખી છે કે ભાઈ અહીંયા પ્લસ છે તો અહીંયા પણ પ્લસ છે, 3 પ્લસ છે તો ત્યાં પણ પાછા 3 પ્લસ જ છે એટલે 1 પ્લસ કોમન કાઢીએ એટલે અહીંયા x પ્લસ 3 વધશે. ચલો હવે આગળ તો કે x પ્લસ 3 બે પાસે થઈ ગયા છે એટલે બે પાસેથી કોમન કાઢી લો x પ્લસ 3 અને x પ્લસ 3 કોમન કાઢશું એટલે બીજા કાઉન્સમાં શું વધશે તો કે પહેલા પદમાંથી 2x વધ્યું છે અને બીજા પદમાંથી પ્લસ 1 વધ્યું છે એટલે અહીંયા પ્લસ 1 લખીએ. એટલે આવી રીતે જે આ દાખલો થશે ને એના અવયવ છે એ પડશે ને આ પછી વચ્ચેનો જે ભાગ ઇરેઝ કરીએ કે જેથી કરીને તમને લખવામાં તકલીફ ન થાય કારણ કે એરો છે મેં ખાલી તમને સમજાવવા માટે કર્યા હતા. ઓકે ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 3 એની અંદર તો કે દાખલા નંબર 3 એની અંદર આપણને રકમ આપે છે 6x² પ્લસ 6x માઇનસ 6. અહીંયા પણ સેમ આગળનો જ નિયમ વાપરીએ. સૌથી પહેલાં x² નો સહગુણક અને અચળ પદનો નિશાની સાથે ગુણાકાર કરીએ. x² નો સહગુણક કોણ છે તો કે 6x² પ્લસ 5x માઇનસ 6 એટલે એમાં x² નો સહગુણક છે 6, અચળ પદ પણ 6 છે પણ અહીંયા આગળ પ્લસ છે પાછળ માઇનસ છે એટલે પ્લસ માઇનસ બંનેનો ગુણાકાર છે માઇનસ થશે એટલે અહીંયા 6 ગુણ્યા માઇનસ 6 બરાબર 36 એટલે આપણને અહીંયા 36 મળ્યા પણ પ્લસ અને માઇનસ માઇનસ. ચલો હવે શું કરવાનું છે કે ગુણાકાર આગળના બંનેમાં પ્લસ મળતો એટલે એના બે ભાગ એવા પડ્યા હતા કે જેથી એનો સરવાળો વચ્ચેના પદ જેટલો થાય પણ એ ગુણાકાર માઇનસ મળ્યો એટલે હવે તમારે શું કરવાનું એના બે ભાગ એવા પડે કે જેથી બાદ બાકી વચ્ચેના પદ જેટલે બાદ બાકી 5 થાય તો 36 કોના ઘડિયામાં આવે તો કે 9 ચોક 36 થાય. યસ અને અહીંયા બાદ બાકી કરીએ તો આપણને ખબર જ પડી જાય કે ભાઈ બાદ બાકી કરીએ એટલે કેટલા થઈ જશે 5. યસ અને આપણે 5 તો જોઈએ છે એટલે હવે અહીંયા જે 5x છે ત્યાં શું લખાશે તો કે 9x માઇનસ 4x. યસ એટલે હવે અહીંયા બે ભાગ પાડી દઈએ એટલે પેલો પદ આપણે એમને રાખીએ 6x² પ્લસ 5x છે ત્યાં આપણે 9x માઇનસ 4x બે ભાગ પાડી અને લખીએ પછી છેલ્લા જે -6 છે એમના એમ રહેશે. ચલો હવે આગળ તો કે પેલા બે પદ છે એમાંથી કોમન કાઢીએ અને પાછળના બે પદમાંથી કોમન કાઢીએ. પેલા બે પદમાં શું કોમન કાઢીએ તો 6 ને શું લખાય તો કે 3 ગુણ્યા 2 લખાશે, x² ને x ગુણ્યા x, 9 ને 3 ગુણ્યા 3 અને ગુણ્યા x. ચલો હવે ધ્યાનથી જો તો અહીંયા 3x છે અહીંયા પણ 3x છે એટલે બંનેમાંથી 3x કોમન કાઢી લઈએ એટલે અહીંયા 3x. ચલો 3x કોમન કાઢશું એટલે અંદર શું વધશે તો કે 2x અને પાછળના પદમાં 2 વધશે એટલે અહીંયા 2x પ્લસ 3. ચલો હવે જોઈએ તો કે પાછળના જે પદ છે એમાંથી શું કોમન નીકળશે અહીંયા વચ્ચેનું હું ઇરેઝ કરી દઉં છું કે જેથી કરીને વ્યવસ્થિત લખી શકાય. ચલો હવે જોઈએ કે પાછળના જે બે પદ છે એમાંથી શું કોમન કાઢીએ. પહેલાં તો ધ્યાનથી જોઈએ તો નિશાની કારણ કે અહીંયા બંનેમાં પ્લસ છે અહીંયા બંનેમાં માઇનસ છે એટલે પહેલાં તો આપણે નિશાની કોમન કાઢવી પડશે એટલે નિશાની કોમન કાઢી લઈશું. ઓકે માઇનસ નિશાન લખી નાખીએ. પછી તો 4 છે તે શું લખાય 2 ગુણ્યા 2, 6 છે ત્યાં 2 ગુણ્યા 3 બંનેમાં શું સરખું આવ્યું તો બે સરખા આવે એટલે 2 કોમન કાઢી એટલે -2 કોમન કાઢશું. માઇનસ કોમન કાઢી એટલે અહીંયા 12 જે માઇનસ હતા એ જતા રહેશે. યસ એટલે હવે અંદર નિશાની પ્લસ થઈ જાય એટલે વધશે શું તો કે અહીંયા 2x વધશે અને પાછળ છે એકલા 3 વધશે એટલે 2x પ્લસ 3. આ તો પાછું કંઈક આ કાઉન્સ જેવું જ થઈ ગયું. બે કાઉન્સને બહાર કાઢીએ એટલે કે આ કાઉન્સ અને પાછળનો કાઉન્સને બહાર કાઢી લઈએ એટલે અહીંયા 2x પ્લસ 3 અને પાછળના બીજા કાઉન્સમાં શું વધશે તો કે આગળના પદમાં શું વધ્યું હતું 3x, પાછળના પદમાં શું વધ્યું હતું -2. યસ એટલે આવી રીતે છે અહીંયા દાખલો થશે. યસ અને હવે પાછા આપણે વધારાના લીટા છે રિમૂવ કરી દઈએ કે જેથી કરીને તમને લખવામાં તકલીફ ના પડે. ઓકે ચલો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ અને પછી આજનો આ વિડીયો છે એ પૂર્ણ કરીએ. ચલો હવે અહીંયા રકમમાં આપણને કહે છે 3x² માઇનસ x માઇનસ 4. અહીંયા પણ સેમ નિયમ યાદ કરીએ. x² નો સહગુણક તો કે 3, અચળ પદ -4 બેનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા -4 બરાબર શું થશે 3 ચોક 12 પ્લસ માઇનસ -12. હવે 12ના બે ભાગ એવા પાડો કે જેથી એની બાદ બાકી વચ્ચેના પદ એટલે વચ્ચેના પદમાં શું જોઈએ ખાલી એકલું માઇનસ જ છે પણ સહગુણકમાં એક તો હોય જ એટલે આપણે ટૂંકમાં 1 લઈ આવવાનો છે. તો હવે 1 લઈ આવવા માટે શું કરીએ તો કે 4 માંથી 3 બાદ કરી દઈએ આ જ ભાગ રાખીએ
અને જ્યારે બાદબાકી કરશું ત્યારે 4માંથી 3 બાદ કરી એટલે 1 મળશે, કારણ કે નિશાની મોટા પદની નિશાની એ પ્લસ છે. પણ હવે પાછું જોઈએ કે ભાઈ આપણે અહીંયા એક કેવા જોઈએ છે, તો કે માઇનસ જોઈએ છે. તો હવે શું કરીએ કે ભાઈ બધાને માઇનસ વડે ગુણાકાર કરી દઈએ. યસ, એટલે અહીંયા 4 છે માઇનસ થઈ જશે, 3 પ્લસ થઈ જાય અને 1 છે માઇનસ થઈ જાય. ઓકે, ચલો હવે અહીંયા પેલું પદ એમને રાખી દઈએ 3x². વચ્ચેના પદના બે ભાગ અહીંયા પડ્યા, 4x અને 3x, એટલે લખી નાખીએ બે ભાગ પાડીને. તો કે -4x પ્લસ 3x માઇનસ છેલ્લું પદ પાછું એમનું એમ 4. પેલા બે પદ, પાછળના બે પદ. પેલા બે પદમાં શું કોમન નીકળશે, તો કે 3 અને 4 માંથી કંઈ કોમન નથી નીકળતું, એટલે ખાલી એકલો x જ કોમન નીકળશે. એટલે x અંદર શું વધ્યું, તો કે 3x માઇનસ 4. સેમ આવું જ અહીંયા પાછળ છે, નિશાની પણ સરખી છે, એટલે ત્યાં +1 કોમન નીકળશે, એટલે +1 કૌંસમાં 3x માઇનસ 4. ચલો હવે 3x માઇનસ 4 બે પાસે થઈ ગયા, તો બંનેમાંથી બહાર કાઢી લો, એટલે અહીંયા 3x માઇનસ 4 અને પાછળ બીજા કૌંસમાં શું વધ્યું, તો કે આગળ x વધ્યા, એટલે x પાછળ +1 વધ્યા, એટલે અહીંયા +1. યસ, એટલે આવી રીતે છે બે અવયવ છે આપણને મળ્યા. યસ, અને પાછું આપણે અહીંયા વધારાના લીટા છે ઇરેઝ કરી દઈએ. ઓકે, એટલે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.